અહીં તો ગમે ત્યારે પાપ થઈ જાય છે. હા, હું કંઈ જાણી જોઈને થોડો કરું છું. મને જે બુદ્ધિ આપી હું તો જીવતો તો, એમાં પાપ થઈ ગયું ના થઈ ગયું મને શી ખબર. આ વખતે તમે કંઈક મીટર આપો પાપ કે પુણ્યનું, એટલે અમને ખબર પડે મનુષ્યને પાપ છે કે નહીં. આવી કાલ્પનિક વાતો કરી અને મને ભોળવી અને મને વચને બાંધી દીધો. વચન? શેનું વચન? હે? 1 મહિનો પૃથ્વીલોક પર રહેવાનું. એક બસ? હા પ્રભુ, મને પણ થોડા દિવસ પછી ખબર પડી કે યમદેવ યમલોક છોડીને પૃથ્વીલોક પર ગયા છે. અચ્છા, એટલે તમને પણ અંધારામાં રાખ્યા હતા. યમદેવ, ક્ષમા પ્રભુ ક્ષમા. હું આ તુચ્છ મનુષ્યની વાતમાં આવી ને વચને બંધાઈ ગયો. અરે પણ એવા કેવા વચને બંધાઈ ગયા તમે? હું કહું પ્રભુ, હું કહું મારવા આવ્યો છું. પ્રભુ, મેં એમને કીધું કે મને ખબર નહીં, મેં તો અજાણતાથી પાપ કરી નાખ્યા છે. આમની જો સજા નથી તો એમાં મારો કોઈ વાંક છે? તો મેં કીધું પૃથ્વીલોક તો પાપી લોક છે, તમે નીચે આવો અને રો, પાપ થઈ જ જાય. આ કે ના થાય, મેં કીધું થઈ જાય.